કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે. બરોબર, 19થી 20 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો. ચેનલ પર આખું પ્લેલિસ્ટ પડેલું છે, ત્યાં જઈને તમે બધા વિડીયો જોજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી જીકે જેને જનરલ નોલેજ કહેવાય છે મિત્રો, એના એમસીક્યુ આપણે ભણીશું મિત્રો. જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર જનરલ નોલેજ પૂછાશે મિત્રો. અગાઉ પણ આપણે જીકેનું એક વિડીયો બનાવેલું છે મિત્રો. જે લોકોએ ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને આ બધા પ્રશ્નો મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી જીકે જેને જનરલ નોલેજ કહેવાય છે મિત્રો, એના એમસીક્યુ સારી રીતે સમજીએ. જે તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે આ જીકે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમા કઈ તિથિએ ઉજવાય છે. તો વૈશાખ સુદ પૂનમના દિવસે મિત્રો આ બુદ્ધ પૂર્ણિમા તિથિએ ઉજવાય છે. બરોબર, કઈ તિથિએ ઉજવાય છે? વૈશાખ સુદ પૂનમના દિવસે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રામનવમી કઈ તિથિએ ઉજવાય છે. તો ચૈત્ર સુદ નોમના દિવસે મિત્રો આ રામનવમી મિત્રો ઉજવાય છે. બરોબર, ચૈત્ર સુદ નોમના દિવસે. અને તમને ખબર છે મિત્રો, તિથિના અંદરથી 1-2 માર્ક્સના અંદર પ્રશ્નો પૂછાય છે. અગાઉ ટાટની પરીક્ષાના અંદર મિત્રો તિથિના અંદરથી ક્વેશ્ચન 1-2 માર્ક્સના અંદર આવેલા છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાશિવરાત્રિ કઈ તિથિએ ઉજવાય છે. તો મહાવદ તેરસના દિવસે મિત્રો આ મહાશિવરાત્રિ ઉજવાય છે. બરોબર, મહાવદ તેરસના દિવસે. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે. તો બૃહદેશ્વર મંદિર જે છે મિત્રો એ તમિલનાડુના અંદર આવેલું છે. બરોબર, ક્યાં આગળ આવેલું છે? તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો આ બૃહદેશ્વર મંદિર. હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે. તો ભારતનું સૌથી ઊંચું શિખર છે મિત્રો K2 છે. બરોબર, કયું છે? K2. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંપૂર્ણ ભારતનું ઊંચું શિખર કયું છે. તો કાંચનજંગા જે છે મિત્રો એ સંપૂર્ણ ભારતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે. બરોબર, કાંચનજંગા. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે. તો અન્નાઈમોડી અને જે કેરળના અંદર આવેલું છે મિત્રો એ દ્વિકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે. બરોબર, અન્નાઈમોડી એ કેરળના અંદર આવેલું છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે. તો તહેરી બંધ જે છે મિત્રો એ ભારતનો સૌથી ઊંચો બંધ કહેવાય છે. બરોબર, તહેરી બંધ. ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો આ બધા પ્રશ્નો છે ને જીકે થ્રો પૂછાયેલા છે. બરોબર, એટલે તમને વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો જામનગરના અંદર આવેલું છે મિત્રો આ બાજરી સંશોધન કેન્દ્ર. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો દાંતીવાડાના અંદર આવેલું છે મિત્રો આ કઠોળ સંશોધન કેન્દ્ર. બરોબર, દાંતીવાડા. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કયું છે. તો કન્હેરીવાલા જે છે મિત્રો, કન્હેરીવાલા એ વિશ્વનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કહેવાય છે, કન્હેરીવાલા. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે. તો દાહોદના અંદર આવેલું છે બાવકા શિવ મંદિર. બરોબર, દાહોદના અંદર આવેલું છે મિત્રો અને જેનું નામ છે બાવકા શિવ મંદિર, જે ગુજરાતનું ખજુરાહો મંદિર તરીકે ઓળખાય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે. તો કચ્છના અંદર આવેલી છે મિત્રો આ સિયોતની ગુફા. બરોબર, કચ્છમાં આવેલી છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે હતા મિત્રો એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈએનસીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા. તો એની બેસન્ટ જે છે મિત્રો એ આઈએનસીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. બરોબર, એની બેસન્ટ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નામનો સૌપ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે. તો ગુજરાત નામનો સૌપ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે. કાન્હડે પ્રબંધના અંદર જોવા મળે છે. બરોબર, શાના અંદર મળે છે? કાન્હડે પ્રબંધ નામનો જે ગ્રંથ છે ને એના અંદર ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.
હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આબુરસ નામનો ગ્રંથ કોણે લખેલો છે? તો પાલહનપુત્ર. યાદ રાખજો મિત્રો, પાલહનપુત્ર જે છે ને એમણે આબુરસ નામનો ગ્રંથ લખેલો છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર નામનું સામાયિક કઈ સાલમાં ચાલુ કરવામાં આવ્યું? તો 1924ના રોજ કુમાર નામનું સામાયિક ચાલુ કરવામાં આવ્યું હતું. બરોબર, 1924માં. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળામાં ગુજરાતમાં ઊંચું શિખર કયું છે? તો બરોબર, સહ્યાદ્રી પર્વતમાળા જે છે ને એ ગુજરાતના અંદર પણ આવેલી છે. બરોબર, તો એના અંદર એનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સાપુતારા છે. બરોબર, કયું છે? સાપુતારા. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો વલસાડના અંદર આવેલી છે મિત્રો આ પારનેરાની ટેકરીઓ. બરોબર, વલસાડમાં. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવલખી મહેલ ક્યાં આવેલો છે? તો ગોંડલ રાજકોટના અંદર આવેલો છે મિત્રો નવલખી મહેલ. બરોબર, ગોંડલ રાજકોટમાં. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જહાજ ભાગવાનો વાડો કયો છે? તો ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જહાજ ભાગવાનો વાડો કયો છે? તો સંચાણા છે. કયો છે મિત્રો? સંચાણા છે. તો જો મિત્રો આ બધા જીકેના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અગાઉ પણ આપણે મિત્રો જીકેનું વિડીયો બનાવેલું છે, ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, એના અંદર મૂકેલું છે મિત્રો. તો આ જીકેના પ્રશ્નો જે છે ને એ તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. એટલે વિડીયો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એલપીજી આયાત કરતો બંદર ભારતનું પ્રથમ બંદર કયું છે? તો નવલખી બંદર જે છે ને એ એલપીજી આયાત કરતું બંદર છે અને ભારતનું પ્રથમ બંદર કહેવાય છે. બરોબર, નવલખી બંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિંપાવાવ બંદરનું જૂનું નામ જણાવો. તો પોલ આલ્બર્ટ વિક્ટર જે છે મિત્રો એ પિંપાવાવ બંદરનું જૂનું નામ છે. બરોબર, પોર્ટ આલ્બર્ટ વિક્ટર. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવનગર બંદરનું બીજું નામ જણાવો. તો દ્રોણમુખ બંદર જે છે મિત્રો એ ભાવનગર બંદરનું બીજું નામ છે. બરોબર, દ્રોણમુખ બંદર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સમય દરમિયાન અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી? તો 1960થી લઈને 1970નો જે સમય છે ને મિત્રો એ સમય દરમિયાન મિત્રો અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી. બરોબર, 1960થી લઈને 1970 સુધીમાં. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે કે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે? તો હાલી સક્કા. યાદ રાખજો મિત્રો, હાલી સક્કા જે આ ગુજરાતનું નૃત્ય છે મિત્રો અને સમૂહ નૃત્ય છે. બરોબર, જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણના અંદર પણ કરવામાં આવેલો છે, જેનું નામ છે મિત્રો હાલી સક્કા. યાદ રાખી લેજો, હાલી સક્કા. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેન્ટ જેરોમ કિલ્લો એ ક્યાં આવેલો છે? તો દમણના અંદર આવેલો છે મિત્રો સેન્ટ જેરોમ કિલ્લો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના આયોજન પંચનું સ્થાન નીતિ આયોગ દ્વારા કોણે લીધું હતું? તો કેબિનેટ ઠરાવ દ્વારા લેવામાં આવ્યું હતું મિત્રો આ ભારતના આયોજન પંચનું સ્થાન નીતિ આયોગ દ્વારા. બરોબર, કોને લીધું હતું? કેબિનેટ ઠરાવ દ્વારા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું આર્થિક સર્વેક્ષણો કોણ તૈયાર કરે છે? તો નાણાં મંત્રાલયનો આર્થિક બાબતનો વિભાગ. તો આનો જવાબ આવે છે મિત્રો નાણાં મંત્રાલયનો આર્થિક બાબતનો વિભાગ જે છે મિત્રો એ ભારતનું આર્થિક સર્વેક્ષણનો તૈયાર કરે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રે રિવોલ્યુશન, બરોબર, ગ્રે ક્રાંતિ કોના નિર્દેશ કરે છે? તો ખાતર ઉત્પાદનના સ્તરમાં વધારો કરવો મિત્રો એનો મિત્રો નિર્દેશ કરે છે આ ગ્રે રિવોલ્યુશન. બરોબર, જેને ગ્રે ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય દંડ સંહિતામાં બદલાતા માટે, યાદ રાખજો મિત્રો, ભારતીય દંડ સંહિતામાં બદલાવા માટે સંસદમાં રજૂ કરેલ બિલનું નામ શું છે? તો ભારતીય ન્યાય સંહિતા બિલ 2023. યાદ રાખજો મિત્રો, કરંટનો ક્વેશ્ચન છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતમાં જાહેર ક્ષેત્રની કેટલી બેંકો છે? તો હાલમાં ભારતના અંદર જાહેર ક્ષેત્રની બેંકો મિત્રો 12 બેંકો છે. બરોબર, કેટલી છે? 12 બેંકો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પોર્ટલ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું પોર્ટલ છે? નારી. એક છે નારી, બીજું છે મિત્રો ઈ સંવાદ, યાદ રાખ, બીજું છે મિત્રો ઈ સંવાદ અને ત્રીજું છે મિત્રો સી બોક્સ. બરોબર, આ 3 પોર્ટલ જે છે ને એ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા પોર્ટલ છે. બરોબર, એક છે નારી, બીજું છે ઈ સંવાદ અને ત્રીજું છે સી બોક્સ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો પણજીના અંદર આવેલું છે મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય. બરોબર, ક્યાં આવેલું છે? પણજીના અંદર આવેલું છે.
હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારત સરકારે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવોમાં થતી વધઘટથી બચાવવા માટે શું લોન્ચ કર્યું છે? તો ઓપરેશન ગ્રીન્સ. યાદ રાખજો, ઓપરેશન ગ્રીન્સ લોન્ચ કરેલું છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે? તો અનુચ્છેદ 21 જે છે મિત્રો એ ભારતના બંધારણનો અનુચ્છેદ મિત્રો 21 જે છે એ આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદની વિવિધ સમિતિઓ પૈકી કઈ સમિતિ સૌથી મોટી છે? તો અંદાજ સમિતિ જે છે મિત્રો એ સંસદની જેટલી પણ સમિતિઓ છે ને એના અંદર સૌથી મોટી સમિતિ કહેવાય છે, અંદાજ સમિતિ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યની પરિક્રમા કયો ગ્રહ સૌથી વધુ સમય લે છે? તો બૃહસ્પતિ. યાદ રાખજો મિત્રો, બૃહસ્પતિ જે છે ને એ સૂર્યની પરિક્રમામાં સૌથી વધારે સમય લે છે. બરોબર, સૂર્યની પરિક્રમાના અંદર સૌથી વધારે સમય લે છે બૃહસ્પતિ. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં જોવા મળતી ગાયની જાતિઓ પૈકી દેવાતી કયા રાજ્યની ગાય જાતિ છે? તો યાદ રાખજો મિત્રો, ભારતના જે જોવા મળતી ગાયની જાતિઓ પૈકી એના અંદર એક જાતિ છે દેવાતી. એ કયા રાજ્યની ગાય જાતિ છે? તો આંધ્રપ્રદેશના અંદર મિત્રો આ જાતિની ગાયો જોવા મળે છે. બરોબર, આંધ્રપ્રદેશ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો થાણે છે, જે મહારાષ્ટ્રના અંદર આવેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી દાંતમાંથી બનાવેલી બંગડી માટે કયું શહેર જાણીતું છે? તો જોધપુર જે છે મિત્રો એ હાથી દાંતની બનાવેલી બંગડી માટે જાણીતું શહેર કહેવાય છે. બરોબર, જોધપુર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં આપેલો છે? તો કામનો અધિકાર જે છે બંધારણના ચોથા ભાગના અંદર આપેલો છે. બરોબર, કયા ભાગમાં? ચોથા ભાગમાં. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી છે? ક્રાઇસિલ છે, કેર છે અને ICRA છે. યાદ રાખેલી છે, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેડો બેન્કિંગ ક્ષેત્ર એટલે શું? તો બેન્કિંગ સિસ્ટમ બહાર નાણાકીય લેણદેણ હોય ને મિત્રો એને શેડો બેન્કિંગ સિસ્ટમ કહેવાય છે. બરોબર, શેડો બેન્કિંગ ક્ષેત્ર કહેવામાં આવે છે મિત્રો જે બેન્કિંગ સિસ્ટમથી બહાર નાણાકીય લેણદેણ. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાશ્મીરમાં વિતસ્તા નદીને કાંઠે શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે કરી હતી? તો સમ્રાટ અશોકે. મિત્રો તમને ખબર છે કે કાશ્મીરમાં વિતસ્તા નદીને કાંઠે શ્રીનગર નામના નગરની સ્થાપના કરેલી છે. બરોબર, સમ્રાટ અશોકે કરેલી છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર પ્રદેશનું કયું શહેર વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા કામ માટે પ્રસિદ્ધ છે? તો મુરાદાબાદ છે. કયું છે મિત્રો? મુરાદાબાદ. યાદ રાખી લેજો, જે ઉત્તર પ્રદેશનું શહેર છે અને વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા માટે પ્રસિદ્ધ છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક કોમ્પ્યુટરના પિતા કોને ગણવામાં આવે છે? તો ચાર્લ્સ બેબેજને મિત્રો આધુનિક કોમ્પ્યુટરના પિતા તરીકે ગણવામાં આવે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 21 ઓગસ્ટ 2014ના રોજ મિત્રો રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત થઈ હતી. બરોબર, 21 ઓગસ્ટ 2014ના રોજ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોખરણ 1 1974ની પ્રમુખ જવાબદારી કોણે સંભાળી હતી? તો રાજા રમન્નાએ. યાદ રાખજો મિત્રો, પોખરણ 1 જે મિત્રો 1974ના અંદર કર્યું હતું મિત્રો એની પ્રમુખ જવાબદારી કોણે સંભાળી હતી? રાજા રમન્નાએ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે? તો અનુસૂચિ 8ના અંદર મિત્રો તમને ખબર છે ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. બરોબર, જે ભારતના બંધારણની કઈ અનુસૂચિ? 8મા નંબરની અનુસૂચિ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડશે? 10 દિવસના અંદર જાહેર કરવું પડે મિત્રો. કેટલા દિવસમાં? 10 દિવસમાં. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કયા પ્રકારની હોય છે? તો ખુલ્લી અર્થવ્યવસ્થા હોય છે મિત્રો આ મૂડીવાદી અર્થવ્યવસ્થા. બરોબર, ખુલ્લી અર્થવ્યવસ્થા હોય છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જરૂરિયાત કરતાં વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો પ્રસન્ન બેરોજગારી સર્જાય. બરોબર, કઈ છે મિત્રો? પ્રસન્ન બેરોજગારી છવાઈ જતી હોય છે મિત્રો જરૂરિયાત કરતાં વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? તો ચાંદોદના અંદર આવેલું છે મિત્રો દક્ષિણામૂર્તિ મંદિર. બરોબર, ચાંદોદ.
હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશરાજ શાસકો પૈકી કયા રાજાને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવતો હતો? તો સમુદ્રગુપ્તને મિત્રો, યાદ રાખજો, સમુદ્રગુપ્તને મિત્રો હિન્દનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવતો હતો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે કે ગોવાનું લોકપ્રિય સંગીત કયું છે? તો માંડો જે છે, માંડો મિત્રો એ ગોવાનું લોકપ્રિય સંગીત કહેવાય છે, બરોબર, માંડો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લેગ શાનાથી ફેલાય છે? તો પ્લેગ નામનો જે રોગ જે છે મિત્રો એ બેક્ટેરિયાથી ફેલાય છે. શાનાથી? બેક્ટેરિયાથી ફેલાય છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ઓસ બરાબર કેટલા ગ્રામ થાય છે? તો 28.35 ગ્રામ થાય છે મિત્રો એક ઓસ બરાબર, બરોબર, 28.35 ગ્રામ થાય છે મિત્રો એક ઓસ બરાબર. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ એક અધાતુ છે? તો જો મિત્રો 4 ધાતુ આપી છે, સોડિયમ, બ્રોમિન, મર્ક્યુરી અને આર્યન, બરોબર. તો એના અંદરથી બ્રોમિન જે છે મિત્રો અધાતુ છે, બરોબર, બાકી બધીની ધાતુ છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલ્ટ સિટી ઓફ ગુજરાત તરીકે કયું શહેર ઓળખાય છે? તો મીઠાપુર જે છે મિત્રો એ સોલ્ટ સિટી ઓફ ગુજરાત તરીકે ઓળખાય છે, બરોબર, મીઠાપુર. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્મોનિયમ કયા દેશનું છે? તો ફ્રાન્સ દેશનું છે મિત્રો આ હાર્મોનિયમ. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્મોનિયમનો સંગીતકાર કોણ છે? તો એલેક્ઝાન્ડર ડેબિન છે મિત્રો, જેમને હાર્મોનિયમનો સંગીતકાર કહેવાય છે, બરોબર, એલેક્ઝાન્ડર ડેબિન છે મિત્રો, બરોબર. તો જો મિત્રો આજે આપણે આ ટાટ માટે જીકેના 63 ક્વેશ્ચન સમજ્યા છે મિત્રો. હજુ પ્રશ્નો બાકી છે, બરોબર, અને આ જીકેનું બીજા નંબરનો વિડીયો છે, પહેલો વિડીયો બનાવ્યું છે, ના જોઈ હોય તો જોઈ લેજો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો જીકેના એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને બીજું, વિડીયો તમને ખરેખર ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને જણાવી દઉં છું શોર્ટના અંદર, જે તમને ખૂબ જ જરૂરી છે. તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ 2026 એવું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે મિત્રો, જેના અંદરથી 19 થી 20 અપલોડ કરેલા છે વિડીયો, બરોબર. તો એ આખું પ્લેલિસ્ટ મિત્રો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી પણ એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અથવા ટેલિગ્રામની લિંક પણ આ વિડીયોના અંદર આપેલી છે, બરોબર. તો ટેલિગ્રામના અંદર મિત્રો વિડીયોની પણ લિંક મેં કહું અને આખું પ્લેલિસ્ટ પણ ત્યાં મેકી દઉં છું, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલે ટાટ એસ અને ટાટ એચએસ માટે મહત્ત્વના વિડીયો મિત્રો આ 3 જગ્યા પર તમને જોવા મળશે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. જેના અંદર આપણે કયા કયા ટોપિકો બનાવ્યા છે મિત્રો જોઈ લો. મનોવિજ્ઞાનના વિડીયો બનાવેલા છે, બરોબર, 8 થી 9 વિડીયો બનાવ્યા છે. અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના વિડીયો બનાવ્યા છે. બીજી પદ્ધતિશાસ્ત્ર મિત્રો બધા સબ્જેક્ટની હવે આવતી રહેશે, બરોબર. પછી જનરલ મેથડનો વિડીયો બનાવી છે, ગુજરાતી વ્યાકરણનો બનાવી છે મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને શૈક્ષણિક સામાયિકો મિત્રો, આના પણ વિડીયો આપણે બનાવેલા છે. એનઈપીનો વિડીયો બનાવી છે, આરટી એક્ટ 2009નો વિડીયો બનાવી છે, ભારતના શિક્ષણ પંચોનો વિડીયો પણ મિત્રો આ પ્લે લિસ્ટના અંદર મેકેલું છે. માઇક્રો ટીચિંગનો વિડીયો બનાવ્યું છે, અથવા જીકેનું પણ આના અગાઉ વિડીયો બનાવેલું છે. પછી ક્રિયાત્મક સંશોધનનો વિડીયો બનાવી છે, વૃદ્ધિ વિકાસ પરિપક્વતાનું વિડીયો બનાવેલું છે, અધ્યાપન સૂત્રોનું વિડીયો બનાવી છે મિત્રો, સ્વ અને વ્યક્તિત્વ એનું પણ આપણે વિડીયો બનાવેલું છે, બરોબર. તો આ બધા ટોપિકના વિડીયો બનાવ્યા છે મિત્રો, અને તમે આ જે પ્લેલિસ્ટ છે ને એના અંદર જઈને જુઓ, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના લોકસંગીતનું વાદ્ય કયું છે? તો તંગમુરી છે મિત્રો, બરોબર. જે મેઘાલયના ખાસી પર્વતીય ક્ષેત્રના જે લોકો છે ને એમનું લોકસંગીત વાદ્ય કયું છે? તંગમુરી છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘોઘાના વાદ્ય કયા વિસ્તારમાં વગાડવામાં આવે છે? તો જુઓ મિત્રો, ઘોઘાના વાદ્ય જે છે એ કયા વિસ્તારમાં વગાડવામાં આવે છે? તો આ વાંસમાંથી બનાવવામાં આવે છે, અને આસામના બિહુ તહેવારના અંદર આ વગાડવામાં આવે છે મિત્રો ઘોઘાના. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ, જે વાદ્ય ચામડા વડે મઢવામાં આવે તેને કયું વાદ્ય કહેવામાં આવે છે? તો મિત્રો આને અવનદ્ધ વાદ્ય કહેવામાં આવે છે, બરોબર. જે વાદ્ય ચામડા વડે મઢવામાં આવે ને તેને કયું વાદ્ય કહેવામાં આવે છે? અવનદ્ધ વાદ્ય કહેવામાં આવે છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવનદ્ધ વાદ્યના ઉદાહરણ આપો. તો ઢોલ છે, નગારું, મૃદંગ અને તબલા, આ બધા જે છે ને મિત્રો એ ચામડાથી મઢવામાં આવે છે, એટલા માટે આને અવનદ્ધ વાદ્યના ઉદાહરણ કહેવાય છે, બરોબર. ઢોલ, નગારું, મૃદંગ અને તબલા. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન શિવનું વાદ્ય કયું છે? તો ડમરું જે છે મિત્રો એ ભગવાન શિવનું વાદ્ય કહેવાય, બરોબર, ડમરું. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડમરું એ શાનું પ્રતીક છે? તો ડમરું જે છે મિત્રો એ સંસારના સર્જનનું પ્રતીક છે, બરોબર. ડમરું એ શાનું પ્રતીક છે?
સંસારના સર્જનનું પ્રતીક છે। હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડમરૂનો ઉપયોગ કોણ કરે છે? તો ભારતીય હિન્દુ કરે છે અને તિબેટિયન બૌદ્ધ જે છે મિત્રો આ ડમરૂનો ઉપયોગ કરતા હોય છે, બરોબર। ભારતીય હિન્દુ કરતા હોય છે અને તિબેટિયન બૌદ્ધ કરતા હોય છે। હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોઘડિયા એટલે શું? તો નગારાનો પ્રકાર છે, બરોબર। ચોઘડિયા શું છે મિત્રો? આ નગારાનો પ્રકાર છે। હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો નોબત અને ટકારખોનું તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના અંદર નગારાને, બરોબર। નોબત અને ટકારખોનું। હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટા આકારના નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો આડંબર કહેવાય મિત્રો। મોટા આકારના નગારા હોય ને મિત્રો એને શું કહેવાય છે? આડંબર કહેવાય। હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શુભ પ્રસંગે વગાડવામાં આવતા નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો આને નોબત કહેવાય, બરોબર। શુભ પ્રસંગે વગાડવામાં આવતા નગારાને કયા નામે ઓળખવામાં આવે છે? નોબત તરીકે ઓળખવામાં આવે છે। હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રખ્યાત નગારાવાદક કોણ છે? તો સુલેમાન જુમા જે છે મિત્રો ગુજરાતના પ્રખ્યાત નગારાવાદક હતા, સુલેમાન જુમા। હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન દેરાસર ચોઘડિયા કોણ વગાડે છે? તો જૈન દેરાસરના ચોઘડિયા કોણ વગાડે છે મિત્રો? ભોજક જાતિના લોકો વગાડે છે, બરોબર। ભોજક જાતિના લોકો। હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકબરા ચોઘડિયા કોણ વગાડે છે? તો લંઘા જાતિના લોકો જે છે મિત્રો એ મકબરા ચોઘડિયા વગાડતા હોય છે, બરોબર। લંઘા જાતિના લોકો। હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કયું છે? તો મૃદંગ જે છે મિત્રો મૃદંગ એ કર્ણાટકી સંગીતનું જાણીતું વાદ્ય કહેવાય, બરોબર, મૃદંગ। હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તબલાના શોધક કોણ છે? તો અમીર ખુસરો જે છે મિત્રો એ તબલાના શોધક કહેવાય છે, બરોબર, અમીર ખુસરો। હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તબલાના નીચેના ભાગને શું કહેવાય? તો ગજરા કહેવાય છે મિત્રો। તબલાના નીચેના ભાગને શું કહેવાય છે? ગજરા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, ગજરા। હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસિદ્ધ તબલાવાદક કોણ છે? તો ઝાકીર હુસેન અને કિશન મહારાજ જે છે મિત્રો એ પ્રસિદ્ધ તબલાવાદક કહેવાય છે, બરોબર, ઝાકીર હુસેન અને કિશન મહારાજ। હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમણા તબલાને અને ડાબા તબલાને શું કહેવાય છે? તો જમણા તબલાને મિત્રો તબલું કહેવાય છે અને ડાબા તબલાને બાયુ કહેવાય છે। શું કહેવાય છે? બાયુ કહેવાય છે। આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી પરીક્ષાના અંદર અને આ બધા જે છે ને જીકેના અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે, બરોબર। તો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 83મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નિશાન ડંકા એ શું છે? તો અવનદ વાદ્ય છે મિત્રો આ નિશાન ડંકા, બરોબર, અવનદ વાદ્ય। હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વના વિસ્તારમાં રાજાની સવારીમાં કયું વાદ્ય વગાડવામાં આવતું હતું? તો નિશાન ડંકા જે છે મિત્રો એ પૂર્વના વિસ્તારમાં રાજાની સવારીમાં આ વાદ્ય વગાડવામાં આવતું હતું, બરોબર, નિશાન ડંકા। હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જિયોગ્રાફિકા, યાદ રાખજો જિયોગ્રાફિકા પુસ્તકના લેખક કોણ છે? તો સ્ટ્રેબો જે છે મિત્રો એમને આ પુસ્તક લખ્યું છે જિયોગ્રાફિકા। હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ જિયોગ્રાફી પુસ્તકના લેખક કોણ છે? તો ટોલેમીએ મિત્રો આ પુસ્તક લખેલું છે ધ જિયોગ્રાફી પુસ્તક। હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક કોણ છે? તો આર્યભટ્ટ જ છે મિત્રો આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક, બરોબર, આર્યભટ્ટ। હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક કોણ છે? તો ભાસ્કરાચાર્ય જે છે મિત્રો એમણે સિદ્ધાંત શિરોમણી પુસ્તક લખેલું છે, બરોબર, ભાસ્કરાચાર્ય। હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિતાબુલ હિન્દ પુસ્તકના લેખક કોણ છે? તો અલબરૂનીએ મિત્રો આ પુસ્તક લખેલું છે, બરોબર, જેનું નામ છે કિતાબુલ હિન્દ। હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબા ગાળાની સરેરાશ વાતાવરણની સ્થિતિનું વર્ણન એટલે શું? તો આને મિત્રો આબોહવા કહેવાય છે, બરોબર, લાંબા ગાળાની સરેરાશ વાતાવરણની સ્થિતિનું વર્ણન એટલે શું? આબોહવા। હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકા સમયગાળાની વાતાવરણીય સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો મિત્રો આને હવામાન કહેવાય, બરોબર, જે ટૂંકા સમયગાળાની વાતાવરણીય સરેરાશ પરિસ્થિતિ એટલે શું મિત્રો? આને હવામાન કહેવામાં આવે છે। તો જો મિત્રો 91 બધા ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ જીકે મિત્રો તમારી પરીક્ષાના અંદર ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે। હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે અને જે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જેટલા પ્લેલિસ્ટ બનાવે છે એ બધા પ્લેલિસ્ટ અને વિડીયોની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર, ત્યાંથી તમને બધા વિડીયો મળી જાય। આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ
અપલોડ કરવામાં આવે છે, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે મિત્રો, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની મિત્રો તમને માહિતી આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એટલે એજ્યુકેશનને લગતી દરેક માહિતી મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી દેજો. અને બીજી મહત્ત્વની બાબત એ છે મિત્રો કે તમને ખબર છે કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની શૈક્ષણિક બાબતોની રીલ્સ બનાવીએ છીએ મિત્રો, એ બધી રીલ્સ જોજો મિત્રો. તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% પૂછાશે બરોબર. એ રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 92મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાત કયા અક્ષાંશ ઉપર આવેલું છે. તો ગુજરાત જે છે મિત્રો 20થી લઈને 24 ઉત્તર અક્ષાંશે આવેલું છે મિત્રો ગુજરાત બરોબર. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધના અંદર આવેલો છે. તો ઉષ્ણ કટિબંધના અંદર આવેલો છે મિત્રો ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર બરોબર, ઉષ્ણ કટિબંધમાં. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે. તો કર્કવૃત જે છે મિત્રો એ ગુજરાતના ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય છે બરોબર, ઉત્તર ગુજરાતમાંથી. હવે 95મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે. તો ગુજરાતની ઉત્તરે મિત્રો અરવલ્લી પર્વતમાળા આવેલી છે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે. તો ગુજરાતની દક્ષિણે મિત્રો સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે બરોબર, સહ્યાદ્રી પર્વતમાળા. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પૂર્વએ કઈ પર્વતમાળા આવેલી છે. તો ગુજરાતની પૂર્વએ મિત્રો સાતપુડા પર્વતમાળા આવેલી છે અને વિંધ્યાચલ પર્વતમાળા આવેલી છે મિત્રો ગુજરાતની પૂર્વએ બરોબર. સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળા આવેલી છે આ ગુજરાતની પૂર્વએ. હવે 98મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે. તો ભેજવાળા અને ઠંડા હોય છે મિત્રો આ નૈઋત્યના મોસમી પવનો બરોબર, ભેજવાળા અને ઠંડા. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈશાન કોણીય પર્વતો કેવા હોય છે. તો ઈશાન કોણીય પર્વતો જે છે મિત્રો એ ઠંડા હોય છે. કેવા હોય છે? ઠંડા હોય છે મિત્રો ઈશાન કોણીય પર્વતો. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાવવ્ય પવનો કેવા હોય છે. તો વાવવ્ય પવનો જે હોય ને મિત્રો એ ગરમ અને લૂ લાગે ને એવા હોય છે બરોબર. કેવા હોય છે? વાવવ્યના પવનો કેવા હોય છે? ગરમ અને લૂ લાગે તેવા હોય છે. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનો ધર્મ કયો હતો. તો ભાગવત ધર્મ હતો મિત્રો આ ગુપ્ત વંશનો બરોબર, ભાગવત ધર્મ. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનું ચિહ્ન કયું છે. તો ગરુડ જે છે, ગરુડ મિત્રો એ ગુપ્ત વંશનું ચિહ્ન કહેવાય છે બરોબર, ગરુડ. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશની રાજધાની કઈ હતી. તો પાટલીપુત્ર જે છે મિત્રો એ ગુપ્ત વંશની રાજધાની કહેવાય છે બરોબર, પાટલીપુત્ર. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશની ગુજરાતમાં રાજધાની કઈ હતી. તો ગિરનાર જે છે મિત્રો એ ગુપ્ત વંશની ગુજરાતમાં રાજધાની હતી બરોબર, ગિરનાર. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશના શાસક કોણ છે, સ્થાપક કોણ છે. તો ગુપ્ત વંશના સ્થાપક છે મિત્રો શ્રીગુપ્ત છે. કોણ છે? શ્રીગુપ્ત જે છે એ ગુપ્ત વંશનો સ્થાપક કહેવાય છે. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક કોણ હતા. તો ચંદ્રગુપ્ત પ્રથમ જે હતા મિત્રો એ ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક કહેવાય છે બરોબર, ચંદ્રગુપ્ત પ્રથમ. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ગુપ્ત વંશના ગુજરાતમાં સ્થાપક કોણ હતા. તો ચંદ્રગુપ્ત બીજો જે હતો મિત્રો એ ગુપ્ત વંશનો ગુજરાતના અંદર સ્થાપક હતો બરોબર, ચંદ્રગુપ્ત બીજો. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ભારતમાં કોનું શાસન હતું. તો ઘટોત્કચનું હતું મિત્રો. જે શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ભારતમાં કોનું શાસન હતું મિત્રો? આ ઘટોત્કચનું હતું. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કા કોના સમયમાં હતા. તો ગુપ્તોના સમયના અંદર મિત્રો ભારતના અંદર સૌથી વધુ સોનાના સિક્કા હતા બરોબર, ગુપ્તોના સમયમાં. તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગાઉ જેટલા પણ આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે જે વિડીયો બનાવ્યા છે ને એ બધા વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતની ગાદીએ કોણ મળે છે? તો યાદ રાખજો મિત્રો, ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતની ગાદી કોને મળે છે? તો કુમારગુપ્તને મળે છે, બરોબર મિત્રો. કોને મળે છે? કુમારગુપ્તને. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમારગુપ્તને કયું ઉપનામ મળે છે? તો મહેન્દ્રાદિત્ય. યાદ રાખજો મિત્રો, મહેન્દ્રાદિત્ય મિત્રો ઉપનામ મળે છે કુમારગુપ્તને. હવે 112મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુપ્ત વંશના સિક્કાઓમાં કોની છાપ જોવા મળતી હતી? તો મોરની મિત્રો છાપ જોવા મળતી હતી ગુપ્ત વંશના સિક્કાઓના અંદર, બરોબર. મોરની છાપ જોવા મળતી હતી. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાલંદા વિદ્યાપીઠનો સ્થાપક કોણ છે? તો કુમારગુપ્ત જે છે મિત્રો એ નાલંદા વિદ્યાપીઠનો સ્થાપક કહેવાય છે, બરોબર, કુમારગુપ્ત. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર વ્યક્તિ કોણ હતો? તો બખતિયાર ખિલજી જે છે મિત્રો એ નાલંદા વિદ્યાપીઠનો નાશ કરનાર વ્યક્તિ છે, બરાબર મિત્રો. કોણ છે? બખતિયાર ખિલજી. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમારગુપ્ત પછી ગુજરાતની ગાદી પર કોણ આવે છે? તો સ્કંદગુપ્ત આવે છે મિત્રો કુમારગુપ્ત પછી, બરોબર. ગુજરાતની ગાદી પર કોણ આવે છે? સ્કંદગુપ્ત આવે છે. હવે 116મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્કંદગુપ્તનો શિલાલેખ ક્યાં જોવા મળે છે? તો જૂનાગઢના અંદર મિત્રો આ સ્કંદગુપ્તનો શિલાલેખ જોવા મળે છે, બરોબર, જૂનાગઢમાં. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદગુપ્તનો ગિરનારનો સૂબો કોણ હતો? તો પર્ણદત્ત જે છે મિત્રો એ સ્કંદગુપ્તનો ગિરનારનો સૂબો કહેવાય છે, બરોબર, પર્ણદત્ત. હવે 118મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્ણદત્તના પુત્રનું નામ શું છે અને એની નિમણૂક ક્યાં થઈ હતી? તો પર્ણદત્તના મિત્રો પુત્રનું નામ છે ચક્રપાલિત હતું અને એની નિમણૂક મિત્રો ગિરનારના નગરપાલક તરીકે થઈ હતી, બરોબર. પુત્રનું નામ શું છે મિત્રો પર્ણદત્તના? ચક્રપાલી છે અને નિમણૂક મિત્રો ગિરનારના નગરપાલક તરીકે થઈ હતી. હવે 119મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે કોનું મંદિર બંધાવેલું? તો ચક્રપાલિતે મિત્રો સુદર્શન તળાવના કિનારે કોનું મંદિર બંધાવ્યું હતું? વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું મિત્રો, એ પણ ચક્રધારી, બરોબર. વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું અને ચક્રધારી મિત્રો કોણે બંધાવ્યું હતું? ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે. તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસને માટે મિત્રો આપણે આ જીકેનું બીજા નંબરનો વિડીયો લાવ્યા હતા, જેના અંદર 120 આપણે પ્રશ્નો ભણવાના હતા. તો 120મા નંબરનો પ્રશ્ન આપણે આ જીકેના અંદર સમજીએ કે ગુપ્ત સમયમાં કયા લેખકો કવિઓ થઈ ગયા? તો વરાહ મિહિર, આર્યભટ્ટ, ચરક, વિષ્ણુ શર્મા, કાલિદાસ, દંડી, ભરવી અને ભાસ વગેરે જેવા જે છે મિત્રો આ લેખકો ગુપ્ત સમયના અંદર થઈ ગયા મિત્રો. આ લેખકોના કવિઓ જોઈ લો એકવાર. વરાહ મિહિર, આર્યભટ્ટ, ચરક, વિષ્ણુ શર્મા, કાલિદાસ, દંડી, ભારવી, ભાસ વગેરે. તો જો મિત્રો આ જીકેના મિત્રો 120 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો મિત્રો આ પ્રશ્નો તમને ખરેખર ગમ્યા હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો, જેના અંદર આપણે ટેલિગ્રામના અંદર મિત્રો જેટલા પણ ટાટ એસ અને ટાટ એચએસને લગતા જેટલા પણ વિડીયો બનાવે છે, પ્લેલિસ્ટ બનાવે છે, એની લિંક એના અંદર મૂકી દઈએ કે જેથી કરીને તમારે મિત્રો આ ચેનલ પર સર્ચ ન કરવા પડે મિત્રો, બરોબર. ત્યાંથી બધા વિડીયો તમને મળી રહેશે, એટલા માટે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ, કયા ફોર્મ ભરાય છે, ભરતી કઈ પડી છે મિત્રો, બરોબર, રિઝલ્ટ કઈ આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી મિત્રો માહિતી એજ્યુકેશનની તમને આ બંને પેજ ઉપર જોવા મળશે, એટલે બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જીકેની પણ રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની અને શૈક્ષણિક બાબતોની રીલ્સ બનાવીએ છીએ મિત્રો. એ રીલ્સ બધી તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. અને આ બંને એજ્યુકેશન પેજને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો આ ટીચિંગ જે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.